નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। રાજકારણને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર। ભાવનગરમાં આપના ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ શકે છે। ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ રદ થવાની શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે। ભાવનગર લોકસભાની બેઠક પર ફોર્મ રદ થઈ શકે છે આમ આદમી પાર્ટીના ઉમેદવારનું। તો આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ઉમેદવારોના 13 ફોર્મ માન્ય રહી ચૂક્યા છે ભાવનગરની અંદરથી। આ સમાચાર એફિડેવિટમાં ભાવનગરમાં આપના ઉમેશભાઈનું ફોર્મ રદ થઈ શકે છે। ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી ત્યાં ઉમેદવાર છે, તેઓનું ફોર્મ પણ હવે રદ થઈ શકે છે તેવી શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે। આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે। ભાવનગર લોકસભાની બેઠક પર ફોર્મ રદ થઈ શકે છે। ફોર્મ ચકાસણીમાં 13 જેટલા ફોર્મ છે તેને ભાવનગર લોકસભા બેઠક પર માન્ય રાખવામાં આવ્યા છે। એફિડેવિટમાં વિસંગતતાના કારણે કાલે નક્કી કરવામાં આવશે। તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ પણ હવે રદ થઈ શકે છે। ઉમેશ મકવાણાનું ફોર્મ રદ થવાની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે। તો ભાવનગર લોકસભાની બેઠક પણ અત્યારે ગરમાઈ ચૂકી છે, ત્યાંથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારી ફોર્મની ચકાસણીની અંદર 13 જેટલા ફોર્મ છે તેને માન્ય રાખવામાં આવ્યા છે। તો એફિડેવિટમાં વિસંગતતાને કારણે કાલે નક્કી કરવામાં આવશે। ચકાસણી અત્યારે થઈ રહી છે જેની અંદર અનેક ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। તો ભાવનગરનું રાજકારણ પણ અત્યારે ગરમાઈ ચૂક્યું છે અને ત્યાંના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ પણ હવે રદ થઈ શકે છે તેવી શક્યતાઓ પણ સામે આવી રહી છે। સુરત બાદ હવે ભાવનગર લોકસભા બેઠક પણ ચર્ચામાં આવી ચૂકી છે। રાજકારણ ત્યાં પણ ખૂબ જ ગરમાઈ ચૂક્યું છે, કારણ કે ત્યાંથી પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, તેઓનું ફોર્મ પણ રદ થવાની શક્યતાઓ સેવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ પણ રદ થઈ શકે છે તેવી સંભાવના સામે આવી છે। ઉમેદવારી ફોર્મ ચકાસણીની અંદર ઉમેદવારોના 13 જેટલા ફોર્મને માન્ય રાખવામાં આવ્યા છે। એફિડેવિટમાં વિસંગતતાને કારણે નિર્ણય કાલે કરવામાં આવશે। સવારે 11 કલાક સુધીનો સમય ઉમેશ મકવાણાને આપવામાં આવ્યો છે। તો મળતી વિગતો મુજબ એફિડેવિટમાં વિસંગતતાને કારણે હવે નિર્ણય કાલે લેવામાં આવશે। કાલે 11 કલાક સુધીનો સમય ઉમેશ મકવાણાને આપવામાં આવ્યો છે। તો ભાવનગરની બેઠક પણ અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી ચૂકી છે અને ત્યાંથી પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા છે, તેઓનું ફોર્મ રદ થવાની પૂરેપૂરી સંભાવના છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, હવે ભાવનગરની લોકસભા બેઠક પણ ખૂબ જ ચર્ચામાં આવી ચૂકી છે, શું કહેશો? જે પ્રમાણે બનાસકાંઠા બાદ જે બનાસકાંઠાનો વિવાદ જે છે તે ફોર્મનો વધ્યો, ત્યારબાદ સુરત અને સુરત બાદ હવે ભાવનગરનું નામ જે આવ્યું છે। ભાવનગરના જે ઉમેશ મકવાણા જે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે, તેમના ફોર્મમાં પણ ઘણી બધી ક્ષતિઓ હોવાની વાત જે છે તે સામે આવી છે અને જે ફોર્મમાં જે ક્ષતિઓ જે છે તેને લઈને તેનું પણ ફોર્મ જે છે ઉમેશ મકવાણાનું તે રદ થાય તે પૂરેપૂરી શક્યતા છે હાલ જોવા મળી રહી છે। કારણ કે જે ફોર્મનું જે ચકાસણી કરવામાં આવે છે, ચકાસણી દરમિયાન પણ જે ફોર્મ છે તેની અંદર ભૂલો હોવાની વાત જે છે તે સામે આવી છે। આ ભૂલોને લઈને જે મિટિંગ જે કરવામાં આવી છે અને હવે ત્યાં પણ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે 11 વાગ્યા સુધીમાં, એટલે કે સુરતની જેમ ભાવનગરની અંદર પણ આવતીકાલે 11 વાગ્યા સુધીના તમામ જે ભૂલો જે છે તો તેને લઈને પણ જે ઉમેશ મકવાણાનું ફોર્મ રદ થાય છે કેમ તે એક શક્યતા પણ જોવા મળી છે। એટલે જો મોટી ભૂલો હશે તો ઉમેશ મકવાણાનું ફોર્મ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જે છે ત્યાં સીટો ઉપર હતું, તો તે પૈકી આ એક વધુ એક ઝટકો જે છે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ભાવનગરની અંદર પણ લાગી શકે છે। જી, ઉમેદવારોના 13 જેટલા ફોર્મ અહીંથી માન્ય રાખવામાં આવ્યા છે। ઉમેશ મકવાણાનું ફોર્મ જો રદ થશે તો પછી આગળની પરિસ્થિતિ ત્યાંની શું હશે અને સમીકરણ શું રહેશે ભાવનગર લોકસભા બેઠકના? જે પ્રમાણે ગઠબંધનની જે વાત કરવામાં આવે છે, એટલે ઉમેશ મકવાણાની સાથે તેના ડમી ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે। જો ઉમેશ મકવાણાના ફોર્મમાં ક્ષતિઓ હશે અને જો તેનું ફોર્મ રદ થશે તો ડમી ઉમેદવાર આવશે અને જો ડમી ઉમેદવારના ફોર્મમાં પણ જો સમસ્યા હશે તો બીજા જે ઉમેદવારો જે ફોર્મ ભર્યા છે તે પૈકી પણ કોઈનું નામ હોઈ શકે છે। પરંતુ હાલ જે છે આ મામલો ન્યાયિક
જે છે તેઓની તપાસણી જે છે કરવામાં આવશે. તપાસ બાદ જે નિર્ણય લેવામાં આવશે કે કેટલી ભૂલો છે અને આ મામલે સોગંદનામું કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે તમામ જે વસ્તુઓ છે તેની ચકાસણી કર્યા બાદ જ જે આવતીકાલે જે નિર્ણય છે તે લઈ શકાશે. પરંતુ હાલ સુરત અને સુરત બાદ ભાવનગરની અંદર જે સમસ્યાઓ સર્જાઈ છે તેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાંક ચિંતામાં હોય તેવું લાગી રહ્યું છે. જી મેહુલ, વહેલી સવારથી જ આ મુદ્દો ખૂબ જ ટોપ ઓફ ધ ટાઉન રહ્યો છે, કારણ કે સૌથી પહેલા બનાસકાંઠા અને ત્યારબાદ તમે જેમ જણાવ્યું એમ કે સુરત અને ત્યારબાદ હવે ભાવનગર. શું પરિસ્થિતિ છે અત્યારે કોંગ્રેસના નેતાઓની અને આમ આદમી પાર્ટીના નેતાઓની? કોઈ મોટી પ્રતિક્રિયા તેમની સામે આવી છે? જે હાલ આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ તમામ જે લોકો જે છે, ખાસ કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જે વાત હતી, તમામ જે લોકો જે છે તેઓ હાલ ચિંતામાં મુકાય છે, કારણ કે પ્રચાર અને પ્રસાર જે છે તે ખૂબ જ જોરશોરથી કરવામાં આવ્યો હતો. હવે ફક્ત થોડા દિવસો બાકી રહ્યા છે, જેની અંદર તમામ જે લોકો જે છે, ઉમેદવારો ખાસ કરીને તેઓ પોતાનો પ્રચાર અને પ્રસાર કરવાના હતા. પરંતુ આ રીતને જ્યારે જે 3 જગ્યાઓ પર અલગ અલગ જગ્યાઓ પર જે વાંધા અરજીઓ આવી છે, તો તેને લઈને લાગી રહ્યું છે કે ફોર્મની અંદર એક સમસ્યાઓ જે સર્જાઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે હાલ બીચમાં મુકાયું તેવું લાગી રહ્યું છે. કારણ કે જો ઉમેદવાર બદલાશે તો કોના માટે પ્રચાર કરવો તે પણ એક જે સમસ્યા છે તે હાલ કોંગ્રેસને નડી રહી છે. જી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ફોર્મમાં ભૂલો આવી છે, તેને લઈ અને કોંગ્રેસના દિગ્ગજોનું નિવેદન સામે આવી રહ્યું છે. શું કહેશો? જે મેં જણાવ્યું કે જે પ્રમાણે કોંગ્રેસના કોઈ પણ મોટા જે નેતા જે છે તેનું હાલ આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ તેની લીગલ ટીમ જે છે તે હાલ કાર્યરત થઈ ચૂકી છે અને ક્યાં ક્યાં ભૂલ રહી ગઈ છે અને તેને લઈને જે દસ્તાવેજી પુરાવામાં કોઈ સમસ્યા રહી ગઈ છે કે કેમ તે અંગેની તમામ જે ચકાસણી જે છે તે લીગલ ટીમ કરી રહી છે અને જરૂર પડતા કોર્ટના દરવાજા ખખડાવવાની પણ તૈયારી કોંગ્રેસ કરી રહ્યું છે. જી, કાલે 11 કલાક સુધીનો સમય ભાવનગર લોકસભા બેઠક પર પણ ઉમેશ મકવાણાને આપવામાં આવ્યો છે. આ મુદ્દે શું કહેશો? જે પ્રમાણે સુરત અને ભાવનગર બંનેના જે ઉમેદવારો છે તેના જે ફોર્મને લઈને જે વિવાદો વકર્યા છે તેને લઈને આવતીકાલે સવારે 11 વાગ્યાનો તમામ બંને સીટો માટેનો જે નિર્ણય જે છે તે 11 વાગ્યા બાદ આવી શકે છે. 11 વાગ્યાનો સમય જે આપવામાં આવે છે. સુરતની અંદર બપોરે 4 વાગ્યાનો સમય જે સાંભળવાનો હતો, પરંતુ ત્યારબાદ હવે 11 વાગ્યાનો સમય થયો છે. તેવી રીતે ભાવનગરની અંદર પણ આવતીકાલે ચૂંટણી ઓબ્ઝર્વર જે છે તેની જે આગેવાની નીચે આ તમામ જે લોકો રિટર્નિંગ ઓફિસર હશે, કલેક્ટર હશે, તમામ જે લોકો જે છે અને સાથે જ સમર્થકો અને જે ઉમેદવાર હશે તેને એક મિટિંગ થશે અને તે બાદ આખું ફોર્મ જે છે તે દર્શાવવામાં આવશે. તેમાં કેટલી ભૂલો છે તે પણ દર્શાવવામાં આવશે. જી, સુરતની અંદર તો ટેકેદારોની સહીને લઈને વિવાદ પડ્યો છે, પરંતુ ભાવનગરની લોકસભા બેઠક પર જે આપના ઉમેદવાર છે તેઓનું ફોર્મ પણ રદ થવાની શક્યતા, એફિડેવિટમાં વિસંગતતા કેવા પ્રકારની? જે હાલ આ મામલે નાની મોટી ક્ષતિઓ હોઈ શકે છે, પરંતુ આ મુખ્ય જે કોઈ ક્ષતિઓ રહી નથી અને જે મોટી કહી શકાય તે કોઈ ભૂલો નથી, પરંતુ કે એફિડેવિટની અંદર જે સંપત્તિ દર્શાવવામાં અથવા તો જે પોતાની આવક દર્શાવવાની અંદર ક્યાંક સમસ્યા હોઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે. જી, જો આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાનું ફોર્મ રદ થશે તો ભાજપને કેવા પ્રકારના ફાયદા થશે તમારા મત મુજબ? જે પ્રમાણે જે ભાજપ જે છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સામે પક્ષ અને વિપક્ષની વાત છે. રહી વાત ફાયદાની, તો એક પક્ષ જ્યારે હારતો હોય ત્યારે બીજા પક્ષને હંમેશા ફાયદો થતો હોય છે અને આવો જે ફાયદો છે તે સુરત અને ભાવનગરની અંદર પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની જે હાર બાદ જે ભાજપને થશે તેવો જ ફાયદો છે તે અહીં પણ ભાજપને થવાનો છે. જી, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો આ સમાચાર અત્યારે સૌથી